આતંકના અંત સુધી ચાલશે ઓપરેશન સિંદૂર। नमस्कार, महामंथन साथे हूं છું વૈભવી। जहां कहीं खड़ा हो जाता है भारत का वीर सिपाही, दुश्मन के खेमे में तब मचने लगती है तबाही। भारतीय सेनाए फरी एक बार दुनियाने जણાવ્યું છે કે જો આતંકની આંખ પણ ભારતને જોશે તો ભારતીય સેના તેને તબાહ કરી નાખશે। ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે ભારતની જંગ આતંકવાદ સામે છે અને તે ચાલુ જ રહેશે। આજે ભારતીય સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં ઓપરેશન સિંદૂર વિશે બ્રીફ કર્યું, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે ભારતે આતંકીના ઠેકાણાનો સફાયો કર્યો છે અને પાક સેનાએ નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કર્યા છે। ભારતીય સૈન્યએ 100 આતંકીઓને ઠાર કર્યા છે। એમાં પણ 3 એવા આતંકીઓ કે જે IC-814 હાઈજેક અને પુલવામામાં સામેલ હતા તેમનો પણ સફાયો કર્યો છે। સેના દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું કે અમારી લડાઈ પાકિસ્તાની સૈન્ય કે પછી બીજા કોઈ સાથે નથી, અમારી લડાઈ આતંકવાદી સામે છે। જ્યારે તેમણે હુમલો કર્યો ત્યારે અમારી પાસે જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો। આપણી પાસે આ કરવાની ક્ષમતા છે। પાકિસ્તાની સેનાના 35 થી 40 જેટલા અધિકારીઓ સૈનિકો માર્યા ગયા છે। ભારતીય સેનાએ એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હવે હુમલો થશે તો તેનો જડબાતોડ જવાબ મળશે। અત્યારે પણ ભારતીય સેના જડબાતોડ જવાબ આપી જ રહી છે, પરંતુ હવે જરાય સાખી નહીં લેવાય। પાકિસ્તાનની 3 રડાર સિસ્ટમ તબાહ કરી નાખી છે, સરગોદા એરફિલ્ડ ઉડાવ્યા છે અને ભારતે ફક્ત વાતો નથી કરી પરંતુ એકે એક વાતના પુરાવા આપ્યા છે। આ છે ભારતની તાકાત। વારંવાર એટલા માટે હું કહું છું કે ભારતનો ટાર્ગેટ સ્પષ્ટ છે, ફક્ત ને ફક્ત આતંકનો સફાયો, કારણ કે આતંકવાદ એ પાકિસ્તાનની દુખતી નસ છે। પાકિસ્તાન આતંકવાદને વર્ષોથી પોષી રહ્યું છે। ભારત કોઈની મધ્યસ્થી નથી ઈચ્છતું। હવે એક જ મુદ્દો બાકી છે, POK પરત લેવાનો। પાકિસ્તાનના ડબલ સ્ટેન્ડર્ડ જે વર્ષોથી આપણે જોતા આવ્યા છે અને આજની ચેતવણી પછી પાકિસ્તાન સુધરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। પાકિસ્તાન આતંકવાદને પોષવાનું ક્યારે બંધ કરશે તે સવાલ છે। ભારતના જડબાતોડ જવાબ પછી પાકિસ્તાન બણગા ફૂંકવાથી બાજ ક્યારે આવશે તે સવાલ છે અને આ તમામ મુદ્દાઓ પર આજે કરીશું મહામંથન। અને એક તરફ આજે ભારતીય સેના બ્રીફિંગ કરીને એ સાબિતી સાથે એ પુરાવા આપીને જણાવે છે કે અમે જે આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે અને એ પુરાવા અમે તમને આપી રહ્યા છે। બીજી તરફ એક હાસ્યાસ્પદ વાત અહીંયા એટલા માટે કરવી છે કારણ કે જ્યારે એ પાકિસ્તાનના મંત્રી જ્યારે એવું આવીને કહેતા હોય, બણગા ફૂંકીને કહેતા હોય કે અમે ભારતીય ઠેકાણાઓ, સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે, અમે એમના એરબેઝ નષ્ટ કર્યા છે, ને જ્યારે એમને પૂછવામાં આવે છે કે તમારી પાસે તેના કયા આધાર પુરાવા છે ત્યારે તેમનો એ જવાબ છે કે સોશિયલ મીડિયામાં અમે જોયું અને એટલા માટે અમે તમને કહી રહ્યા છે। અને ફરી એક વખત એક સ્પષ્ટ ચેતવણી પાકિસ્તાનને છે કે આતંકવાદને પોષવાનું બંધ કરે અને હવે જો કોઈ પણ પ્રકારે ભારતીય નાગરિકોને ટાર્ગેટ કર્યા છે તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે અમે તૈયાર છીએ અને અમે જો આગળ તમે કંઈ પણ કર્યું છે તો અમે ધ્વસ્ત કરી નાખીશું। એ પુરાવો ભારતે આપ્યો છે અને આગળ પણ આ લડાઈ ચાલુ રહેવાની છે। એટલા જ માટે ચર્ચા પણ જરૂરી છે। ચર્ચા માટે આપણી સાથે અત્યારે રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે। સર, સ્વાગત છે આપનું મહામંથનમાં। આપણી સાથે એરફોર્સ વેટરન હરેન ગાંધી જોડાયા છે। સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। આપણી સાથે નિવૃત્ત આર્મી અધિકારી ધર્મેન્દ્રસિંહ વાળા પણ જોડાયા છે મહામંથનમાં। સર, આપનું પણ ખૂબ સ્વાગત છે। આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ કોમોડોર ઉત્પલ વોરા જોડાયા છે। સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અને રક્ષા વિશેષજ્ઞ નવીન જૈન પણ આપણી સાથે જોડાયા છે। સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। જયદેવ સર, સૌથી પહેલો સવાલ આપનાથી શરૂઆત કરવી છે કારણ કે આજે સેનાએ બ્રીફિંગ કર્યું દર્શકો માટે, કારણ કે સેનાએ આજે બ્રીફિંગ કર્યું અને ઓપરેશન સિંદૂર થકી શું સેનાએ કર્યું છે એના પુરાવા આપ્યા છે। ભારત ફક્ત વાતો નથી કરતું પરંતુ ભારત જે કરે છે દુનિયાને એના પુરાવા પણ આપે છે। ભારત સોશિયલ મીડિયા પર જોઈને નથી કહેતું કે અમે આ કરી દીધું છે। ભારત પાસે બોલતા પુરાવા છે ને પુરાવા આપીને ભારતે સાબિત કર્યું છે કે જો તમે અમારા નાગરિકોની સામે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરશો તો અમે જવાબ આપવા માટે તૈયાર છે ને આ છે એના પુરાવા। એ પુરાવા આપ્યા છે। એટલે સૌથી પહેલા તો દર્શકોને એ બ્રીફિંગ થોડું આપ કરશો કે ભારતીય સૈન્યએ કેટલી તાકાતથી આ લડાઈ લડી છે અને હજુ પણ
પણ ઓપરેશન સિંદૂર પત્યું નથી. હજુ પણ આતંકીઓના અનેક ઠેકાણાઓ નષ્ટ કરવાના છે કે જ્યાં નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જ્યાં એ આતંકીઓને પોષવામાં આવે છે, એ આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે સૌથી પહેલા સેનાએ જે બ્રીફિંગ કર્યું છે સૌથી પહેલા દર્શકોને આપ સમજાવશો. જી વૈભવીજી, આપે જે રીતે કહ્યું તે રીતે આપણે આખા બ્રીફિંગ અને આ 4-5 દિવસમાં કઈ રીતે ઓપરેશન પ્રોગ્રેસ થયું તેની વાત કરશું. પણ તેની પહેલા અને આ જ બ્રીફિંગમાં જે કહેવાણી એવી એક કે બે વાતથી આપણે શરૂઆત કરીએ તો એવા સૈનિકો કે જે અત્યારે આજે આપણા વચ્ચે નથી તેમની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને પણ ભગવાન આ દુઃખની ઘડીમાં તેને શક્તિ આપે તેની પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરીએ. એક અને બીજું, જે વારે વારે દરેક પ્રેસ કોન્ફરન્સમાં, આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ જે કહેવાનું છે તે વાત કે ભારતનો કોઈ પણ રિસ્પોન્સ એ રિસ્ટ્રેન્ટ સાથે ન હતો. એટલે આપણું કંઈ પણ કામ જે હતું એ સંયમ સાથે સંતુલિત તરીકાથી નપી-તુલી રીતે આપણે કોઈ પણ રિસ્પોન્સ આપ્યો હતો અને આપણે અત્યંત કાળજી રાખી હતી કે કોઈ પણ કોલેટરલ ડેમેજ ના થાય. આ ટર્મ પણ આજે બોલાણી હતી પ્રેસ કોન્ફરન્સમાં, કોલેટરલ ડેમેજ ના થાય. અને અત્યંત સરસ રીતે કન્ડક્ટ કરાયેલી આખી આ બ્રીફિંગ કોન્ફરન્સ, તો પછીના પ્રશ્નો પણ સારા જવાબ આપવાના, પણ જે ખાલી બ્રીફિંગ એમણે આપ્યું એ બ્રીફિંગ વત્તા જે પ્રેઝન્ટેશન સાથે હતું એ પ્રેઝન્ટેશનમાં ફોટોગ્રાફ્સ, અનોટેટ કરેલા, ચિહ્નિત કરેલા વિડીયોઝ અને વિડીયોઝમાં બિફોર આફ્ટર અને એ દરમિયાનની જે અધિકારીઓ કોન્ફરન્સ લઈ રહ્યા હતા તેમનું કોમેન્ટ્રી એના વિશેની એ પણ એકદમ ઉત્તમ હતી અને તે પૂરેપૂરો ચિત્તાર આપતી હતી. અને કોલેટરલ ડેમેજની વાત મેં એટલા માટે કરી કે એવા વિડીયોઝ કે જેમાં પહેલા શું હતું તે આતંકી થાણામાં અને પછી શું હતું તેમાં આપણે ક્લિયર જોઈએ છીએ કે જે તે થાણાને નુકસાન થયું છે, પણ આસપાસના કદાચ કોઈ પણ વિસ્તાર હોય એ વિસ્તારમાં નુકસાન નથી થયું. સો હેટ્સ ઓફ ટુ ધેટ થિંગ ઓલ્સો. અને પછી જે આપણે વાત કરી છે કે બ્રીફિંગ શું હતું, એ બ્રીફિંગમાં તારીખ પ્રમાણે અને ફોર્સ પ્રમાણે કઈ રીતે આપણે એક્ટ કર્યું, કઈ રીતે દુશ્મને એક્ટ કર્યું, કઈ રીતે એનો જવાબ આપવામાં આવ્યો, કેટલી તૈયારી હતી, કઈ ટેકનોલોજી આપણે વાપરી, એ બધી જે સ્પષ્ટતા છે એમાંથી જે મેક્સિમમ ટેક આઉટ પોઈન્ટ છે એ છે કે એક, પાકિસ્તાને ઘણા બધા ડ્રોન્સનો ઉપયોગ કર્યો. એ ડ્રોન્સ આપણે ત્યાં આવી શકે એ કરવા માટે તેણે એ હદે નીચે ગયું છે કે એણે સિવિલિયન એરક્રાફ્ટ પણ વાપર્યા. એ કઈ રીતે વાપર્યા? ખાલી પાકિસ્તાન એરલાઇન્સના નહીં, વિદેશી એરલાઇનના સિવિલિયન એરક્રાફ્ટને પણ ઉડવા દીધા. અને આપણે એ સમયે પ્રત્યુત્તર આપવો હોય, વળતો જવાબ આપવો હોય તો આપણે ન કરી શકીએ, કારણ કે સિવિલિયન એરક્રાફ્ટની અંદરના લોકોના જીવ જોખમાય. અને એના માટે એમ કહેવાનું કે ઇવન એટ ધ કોસ્ટ ઓફ ઓપરેશનલ રેડીનેસ કે ઓપરેશનલ પ્રોફિશિયન્સી, મે બી દેટ વોઝ ધ વર્ડ, એના કોસ્ટે પણ આપણે ત્યારે પણ સંયમ રાખ્યો, કારણ કે પાકિસ્તાન આ હલકાઈ પર ઉતરી આવ્યું હતું. વધારામાં એમણે આપણા નાગરિકો પર અટેક કર્યા તેની વાત થઈ અને પૂરો ચિત્તાર નેવીએ પોતાની મુસ્તૈદીની વાત કરી. સો ઓલ ઇન ઓલ આ જો જોવો તો આ એક 4 દિવસનું કમ્પ્લીટ વર્ડ ટુ વર્ડ, એક્શન ટુ એક્શન અને એમાં રિસ્પોન્સ ટુ રિસ્પોન્સનો ચિત્તાર આપણા સૈન્યએ આપણને આપ્યો છે. અને આ ધીસ પ્રેસ કોન્ફરન્સ ઇઝ ઓપન ટુ ધી એન્ટાયર વર્લ્ડ. પુરાવા આપણે આપતા નથી વૈભવીજી, આપણે જેમ કીધું તેમ આપણે કોઈની સાથે કોઈ પણ મંત્રણા કરવા જઈએ ત્યારે આપણે કંઈ પહેલા ત્યાંની પરમિશન સીક કરીએ એવું કરતા નથી. આપણે આપણી ટર્મ્સ ઉપર ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. આપણને યોગ્ય લાગ્યું તેવા સમયે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધ વિરામ કર્યો છે અને ઓપરેશન સિંદૂર ચાલુ છે તેવું આપણે આધિકારિક રીતે કહીએ છીએ. અને હજી ડીજીએમઓની મીટિંગ થાય, બીજું કંઈ પણ થાય, તેમાં સંપૂર્ણ રીતે આતંકવાદને નાથવાના નક્કર પગલા પાકિસ્તાન ના લે ત્યાં સુધી અટકશું નહીં તેવું એકીકૃત વલણ સરકારનું, સૈન્યનું અને નાગરિકોનું પણ છે. બિલકુલ. ઉત્પલ સર, બીજો એક સવાલ એ કે સંયમ, શૌર્ય અને પરાક્રમનું આ ઓપરેશન સિંદૂર કે હજુ પણ ચાલુ જ છે, કારણ કે હજી એ કેટલાય ઠેકાણાઓ છે કે જેને ધ્વસ્ત કરવાના છે, કારણ કે જેટલા વર્ષોથી આ પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે. એટલે મહત્વપૂર્ણ વાત અહીંયા એ પણ છે કે તમામ ઠેકાણાઓને ધ્વસ્ત હજુ કરવાના છે, આતંકીઓનો સફાયો બોલાવવાનો છે અને ભારત એકલા હાથે એમાં લડતું આવ્યું છે અને આગળ પણ લડતું રહેવાનું છે. અને ભારતે સ્પષ્ટ વાત આજે કીધી છે કે મધ્યસ્થી ભારત નથી ઈચ્છતું, કે ભારતે એ માંગી પણ નથી. અને જે રીતે જયદેવ સરે પણ વાત કરી છે કે ભારત
પોતાના ટર્મ્સ ઉપર આ કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર એમાં પણ જ્યારે યુદ્ધ વિરામ આવ્યું હોય તો ભારતે પોતાના ટર્મ્સ ઉપર એ કરી રહ્યું છે. ભારતે પોતાની શરતો મૂકી છે. ભારતે સિંધુ જળ કરાર જે રદ કર્યો તો એની ઉપર જ આ બધું કામ થઈ રહ્યું છે. ક્યાંય બધું કેન્સલ નથી થયું અને ભારતનું એ વલણ સ્પષ્ટ છે કે અમે આતંકવાદીઓ સામે ક્યારેય નીચા નથી પડવાના. જે દેશ એને પોષી રહ્યું છે એની સામે અમે ક્યારેય નીચા નથી પડવાના. એ સ્પષ્ટ સંદેશ છે અને મધ્યસ્થી વિશે પણ જે કીધું છે કે અમે કોઈની મધ્યસ્થી માટે પણ તૈયાર નથી. હવે વાત ફક્ત આવશે ત્યારે પીઓકે ઉપર વાત આવશે, એના સિવાય બીજું કંઈ જ નહીં. આ સ્પષ્ટ સંદેશ દુનિયાને શું કહે છે? વૈભવી, તમે બે ત્રણ સવાલ જે એટલા બધા મહત્વના સવાલ છે મને પૂછ્યા છે અને એને બધાને તમે અંદર એને મિક્સ કરી દીધા છે. સો લેટ મી મને એને સેપરેટ કરી અને પ્રોપર એને એનાલાઇઝ કરવા દો. તમે ફર્સ્ટ વાત કરી કે આતંકીઓ સામે જે કંઈ આપણે કરવાનું છે એ આપણા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર કર્યું છે. દેર ઇઝ નો ડાઉટ ઓન દેટ. હું તમારી સાથે 100%ની 1000% સહેમત છું કે પાકિસ્તાને જે રીતે હુમલો કર્યો અને જે બ્લડી એટેક થયો, જે સેવેજિક ટાસ્ક એને આચર્યું અને એની જે ફિંગરપ્રિન્ટ ને ફૂટપ્રિન્ટ પાકિસ્તાનમાંથી અત્યારે મળી રહી છે અને એનઆઈએ નું ઇન્વેસ્ટિગેશન પણ એ તરફ દોરી રહ્યું છે, એ જોતા પાકિસ્તાન જેવા કન્ટ્રીને કે જેનો ટ્રેક રેકોર્ડ આવી રીતે આટલો ચેકર્ડ રહ્યો છે અને શેમફુલ રેકોર્ડ રહ્યો છે, એને નેશનલ રિઝોલ્વ દેખાડી અને એની પર સ્ટ્રાઇક કરી અને એની શાન ઠેકાણે લાવવા માટે આ જાતનું ઓપરેશન કરવું એ બિલકુલ જરૂરી હતું, કર્યું અને થયું. અને એ આપણે આજનો છેલ્લા લગભગ ટોટલ પ્રિપરેશન ટાઈમ પ્લસ ધી ઓપરેશન ટાઈમના જે 12 કે 13 દિવસ જે છે એ આપણે આચર્યા. પણ તમે જે મધ્યસ્થીની જે વાત કરી છે ને એની અંદર we have to understand that very correctly. Otherwise, we can go haywire and we can also get distracted. તમે જે વાત કરો, ભારત જેવો દેશ આત્મનિર્ભર હજુ ઇન ડિફેન્સ મેટર્સ, ઇકોનોમિક મેટર્સ અને જીઓપોલિટિકલ ઇસ્યુની અંદર ઇટ ઇઝ નોટ ટોટલી 100% ઇન્ડિપેન્ડન્ટ. અને ધેરફોર ટુ એ લાર્જ એક્સટેન્ટ જે આપણે ભારત પાસે અત્યારે જે કંઈ લો લેવલ ટેકનોલોજી આઇટમ અત્યારે આત્મનિર્ભરતા પ્રોગ્રામ ઉપર ચલાવી રહ્યા છીએ એ હજી ઇટ ઇઝ સ્ટીલ ઇન ધી પ્રોસેસ ઓફ ફ્યુઝન. અને ઇન એડવાન્સ ટેકનોલોજી, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, ફાઇટર જેટ, સબમરીન્સ, એરક્રાફ્ટ અને એ બધું એના વેપન સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ્સ હજી આપણે વી હેવ ટુ પરચેસ ફ્રોમ ધી ફોરેન સપ્લાયર્સ બાય યુઝિંગ અવર હાર્ડ એન્ડ ધી ફોરેન એક્સચેન્જ. માટે વોટ મેટર્સ ઇન વોરફેર ઇઝ ઓલવેઝ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે ફર્સ્ટ ગોળી કેવી રીતે ફાયર કરવી. That is the easiest thing to do and to start the war. But the competence of the general matters, or the admiral or the vice admiral, how he steers the war, how he decides his, the end game, how he decides his war objectives and how he achieves it, and how he does not allow the entire war to progress in a controlled manner, even if it means the escalatory ladder mechanism, and without losing the control of the war. And the center of the gravity of the war should not be allowed to go on the other side. That is the beauty of war. Now in this case, તમે જે કહ્યું કે આપણે મધ્યસ્થી નથી જોઈતી, why are we so shy about certain things? Look at what happened in Balakot. In Balakot, when our MiG-21 was shot down, Abhinandan was captured. As per the media report again, to a large amount of, the deliberations between the two NSAs and all that, it did take place. In Kargil war, in Bill Clinton's Oval Office, Nawaz Sharif and Vajpayee ji, they were present. And Nawaz Sharif, unilaterally was told, you have violated the LOC, go back to, your side of the LOC. So, in certain cases, there are, thing called the direct diplomacy, and that is called behind the, closed door diplomacy. And there is also a track 2 and track 3 diplomacy. Therefore, a country like India, whose war waging potential to a certain extent is dependent on the foreign powers, cannot wish away કે કોઈ અમારે અમારે મધ્યસ્થી નથી જોઈતી. When things go little out of control, and let me just take 1 minute more. India and Pakistan both are nuclear powered nations, nuclear enabled nations. At no stage, it is not the bilateral security that matters. It is the regional security also matters.
And that is why the world powers, they start crumbling down on, on you and Pakistan. That look, what are you doing? And let me, in chaste Gujarati terms, let me just put across one example. એક તમારી સોસાયટી છે અને સોસાયટીના બે બંગલાની અંદર દરરોજ ત્રીજા દિવસે દંડા ઉછળે, તલવાર ઉછળે, રિવોલ્વરમાંથી ગોળીઓ ચાલ્યા કરે. અલ્ટિમેટલી એટ સમ સ્ટેજ પીપલ ગેટ ફેડ અપ and they go and tell both the owners of the bungalows કે આ તમે શું કરી રહ્યા છો. અલ્ટિમેટલી અમારા છોકરાઓ પર ખોટા સંસ્કાર પડી રહ્યા છે. માટે કમ ટુ સેન્સ અને સોશિયલ મેટર્સ તમે આ કઈ શાન ઠેકાણે લાવો ને તમે જીવવા માંડો. So, this is what happens. તમે, ભલે આપણો રોલ, આપણો objective, we are a aggrieved nation. And therefore, our External Affairs Minister Jaishankar also, very clearly said, why are you telling us? Tell Pakistan. He is the, one who has created a situation. We are only retaliating. If he does not fire, we will not fire. But you know Pakistan's history. And therefore, Pakistan will never come to the terms. Right. And when you want to, deal with such a rogue nation, and a nation, which is known for exporting, the terrorism, not only in India or, the Asian region, but all over the world. Okay. Why are the world leaders not telling Pakistan that don't do this? બિલકુલ બિલકુલ. અને એ પણ એક સવાલ છે અને એની ઉપર પણ આગળ એટલા માટે ચર્ચા કરવાની છે કારણ કે ડિપ્લોમેટિક રીતે પણ આપણે જોઈએ તો એટલું જ મહત્વપૂર્ણ છે અને બધા એ વાત પર સહમત પણ થતા હશે. હરેન સર, બીજો એક સવાલ અહીંયા એ પણ છે કે ડિપ્લોમેટિક ઉપર થોડા આપણે પાછળથી જઈશું, પરંતુ આજે સેનાએ બ્રીફિંગ કરી અને એમાં એ પુરાવા આપ્યા, બધી જ વાત બરાબર. અને એ વાત અને એની ચેતવણી આપી છે કે જો હવે આજે હુમલા થશે અથવા તો હવે ક્યારે આંખ ઉઠાવીને જોશે, પાકિસ્તાન જોશે, નિર્દોષ લોકોને ટાર્ગેટ કરશે તો અમે એનો જવાબ જડબાતોડ આપવાના છે. એના માટે અમે તૈયાર છે, સૈન્યને પૂરેપૂરી તાકાત છે. હવે એ જોવાનું રહેશે કે ખરેખર પાકિસ્તાનના જે ડબલ સ્ટેન્ડર્ડ છે, કારણ કે પાકિસ્તાન ઓલવેઝ જે કહ્યું છે એના મંત્રીઓ પણ અંદર અલગ અલગ નિવેદન જનરલ મુનીરનું નિવેદન કંઈક અલગ હશે, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરનું નિવેદન અલગ હશે, નાયબ પ્રાઇમ મિનિસ્ટરનું નિવેદન કંઈક અલગ હશે, બધા અલગ બોલે છે. કોઈ વાતમાં દમ જ નથી કે કોઈ સત્ય બોલતું હોય, કદાચ ખ્યાલ નથી આવતું. પણ આ ડબલ સ્ટેન્ડર્ડ જે પાકિસ્તાનનું રહેવાનું છે તેની ઉપર હવે ભારતે શું કરવું પડશે એ સૌથી મોટો સવાલ છે. સ્વાભાવિક રીતે એ તમામ બાબતો ભારતે ધ્યાન રાખી છે, સૈન્યને પૂરેપૂરી તાકાત આપી છે, પણ ભારતે હવે બીજું શું કરવું પડશે કારણ કે પાકિસ્તાન ઉપર ભરોસો થાય તેમ નથી. તમે ખૂબ સરસ સવાલ પૂછ્યો. આનો જવાબ એક એ છે કે સૌથી પહેલા આપણે બંને ફ્રન્ટ ઉપર તૈયાર રહેવું પડશે. જે રીતે આપણી પોલિટિકલ લીડરશીપ છે એણે પૂરા વિશ્વ સાથે સંમતિ સાધી અને એનો જે સપોર્ટ આપણે લીધો છે, આપણે પાકિસ્તાન પર હુમલો કરવા માટે સપોર્ટ નહીં, પણ આપણી જે પરિસ્થિતિ છે ને કેમ આપણે એમણે પાકિસ્તાનને આવી રીતે રિસ્પોન્સ આપ્યો છે, એની જે વર્લ્ડના લીડર સાથે આપણે વાતચીત કરી અને આપણે ઇન્ફોર્મેશન આપી છે, એની સાથે સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે. એટલે આપણે આ બંને ફ્રન્ટ ઉપર કમ્પ્લીટલી તૈયાર રહેવું પડશે. ગુજરાતીમાં પેલી એક કેઝ્યુઅલ કહેવત છે કે કૂતરાની પૂંછડી વાકી તે વાકી. અને અત્યાર સુધી આપણને જે અનુભવ થયા છે હંમેશા સીઝ ફાયરના ઉલ્લંઘન થયા જ છે. ગઈકાલે જે સીઝ ફાયર જાહેર થયું અને પછી તરત જ એનું ઉલ્લંઘન થયું, એ બતાવે છે કે પાકિસ્તાની જે પોલિટિકલ લીડરશીપ કેટલી મામણી છે. અને પાકિસ્તાની જે પોલિટિકલ લીડરશીપ છે એ મિલિટરી લીડરશીપને કોઈ જાતનો કંટ્રોલ નથી કરી શકતી. અને જ્યારે પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટરે જે ટ્વીટ કર્યું અને એની અંદર એમણે થોડો વધારે ઝુકાવ યુએસ તરફ આપ્યો, ત્યારે ચાઇનાએ પોતાની નારાજગી વ્યક્ત કરી. અને જેવી ચાઇનાએ નારાજગી વ્યક્ત કરી એટલે જનરલ મુનીર અને એની જે ડરપોક સેના છે એમણે ડાયરેક્શન લેસ આપણી પર હુમલો કર્યો, ડ્રોનના હુમલા કર્યા અને આપણા નાગરિકોની જાન લેવાનો ને સિવિલ એરિયામાં, મિલિટરી બેઝની સાથે સિવિલ એરિયામાં, સીમાડાઓના ગામડામાં નિર્દોષો ઉપર એમણે ક્યાંક ને ક્યાંક હુમલો કરવાનો ટ્રાય કર્યો. અને એ જે ડ્રોન યુઝ થયેલા એની અંદર વેપનાઇઝ ડ્રોન પણ હતા અને વિધાઉટ વેપન પણ ડ્રોન હતા. તો આ બધા જયારે એને હુમલા કર્યા અને આપણે જે સેના છે એને આપણી જે પોલિટિકલ લીડરશીપ છે એને છૂટો હાથ આપેલો છે. અને જે રીતે સામેથી ઉલ્લંઘન થાય કે સામેથી જો આપણી પર કંઈક હુમલો થાય તો એનો વધારે હાર્ડર, વધારે ડીપર અને વધારે બીટર આવા આપણે જવાબ આપવા માટે સેનાને જયારે પરમિશન મળી ગઈ છે તો ગઈકાલે આપણે જે એને જવાબ આપ્યો
અને આજે હું જે આ સિમ્બોલિકલ ઇન્ડિયન એરફોર્સ નું આ ટી શર્ટ પહેરીને બેઠો છું, ઇટ ઇઝ કોમેરેટિંગ ધ એક્સપર્ટીઝ ઓફ ઇન્ડિયન એરફોર્સ ઇન યુઝિંગ મેક ઇન ઇન્ડિયા ટેકનોલોજી, અને જે આપણે ફોરેન પાસે જેવી રીતે રાફેલ છે, જે ફ્રાન્સની ટેકનોલોજી, એ બંને ટેકનોલોજીને આપણે કેટલી એક્સપર્ટીઝ સાથે એનો ઉપયોગ કર્યો, અને આપણી જે બ્રહ્મોસ મિસાઇલ છે એનું એક પરફેક્ટ એક્ઝામ્પલ, પરફેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન આપણે કેવી રીતે કર્યું એ બતાવ્યું. અને જયારે ઇન્ડિયન એરફોર્સે બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાની જે 4 એરબેઝ હતા એને જયારે એમણે કમ્પ્લીટલી ડિસ્ટ્રક્ટ કર્યા, ત્યારે પાકિસ્તાન ઘૂંટડીએ પડી ગયું, અને એના DGMOએ અમેરિકાને રિક્વેસ્ટ કરવી પડી, ઇન્ડિયન DGMOને એમણે કોલ કરવો પડ્યો, અને એમણે કીધું કે હવે રૂકી જાઓ, હવે અમારાથી આનાથી વધારે સહન થાય એવું નહોતું. એના જે DGMO હતા અને પોલિટિકલ લીડરશીપ હતી એ સીઝ ફાયર માટે ઘૂંટણીએ આવી ગઈ હતી, પણ ક્યાંક જનરલ મુનીર હતો એની જે મંશા છે એટલી સારી નહોતી, એ સીઝ ફાયર કરવા નહોતા માંગતા, અને એ ચાઇનાને દબાવવા છે, એટલે સીઝ ફાયરનું ફરીથી ઉલ્લંઘન કર્યું અને આવી રીતે હુમલા કર્યા. આની અંદર 2 વાત મેઇન હું તમને કહેવા માંગીશ કે આનું જે આઉટકમ આવ્યું છે એ છે કે ઇન્ડિયા પોલિટિકલ પાવર તો છે જ, પણ એની સાથે ઇન્ડિયાએ આ વખતે પુરવાર કર્યું છે કે મિલિટરી પાવર પણ બની રહ્યું છે, ચાહે એ ટેકનોલોજી ફોરેનની હોય કે મેક ઇન ઇન્ડિયાની હોય, પણ ટેકનોલોજીને યુઝ કરતા જે ઇન્ડિયાને આવડે છે એ પાકિસ્તાનને નથી આવડતું. ઇન્ડિયાનું જે એક ઇન્ટેન્શન હતું, ઇન્ડિયાએ અત્યારે જે મેઝર્ડ રિસ્પોન્સ આપ્યો છે એની અંદર આપણું મેઇન કામ એવું હતું કે પાકિસ્તાની જે પણ એર ડિફેન્સ સિસ્ટમ છે, ગ્રાઉન્ડ ડિફેન્સ સિસ્ટમ છે, એ બધી સિસ્ટમને તબાહ કરી દેવાની. જ્યારે પણ મૂકો પડે ત્યારે ઇન્ડિયા બધી સિસ્ટમને તબાહ કરી દેશે. એના પછી પાકિસ્તાન કોઈ પણ જાતની અવળચંડાઈ કરશે તો આપણા સામાન્ય ફાઇટર પ્લેન પણ જઈ અને ત્યાં હુમલો કરશે. તો પાકિસ્તાને અત્યારે આપણી કોઈ પણ મિસાઇલ કે કોઈ પણ ડ્રોન હુમલાને રોકી નથી શક્યું. એ જ વસ્તુ થવાનું છે, કારણ કે એની પાસે કોઈ પણ જાતની એર ડિફેન્સ સિસ્ટમ જ નહીં હોય, તે કેવી રીતે કરશે? મને એમ કહો કે આજે તુર્કીનું જહાજ જયારે આપણે એટેક કર્યો ત્યાંથી ભાગી કેમ કર્યું? કારણ કે ઇન્ડિયન નેવીએ કરાચી બંદરગાહને તો ઝીરોઈંગ કરી દીધું હતું, એની સાથે તુર્કીનું જે જહાજ પાકિસ્તાનના સપોર્ટ માટે આવેલું એનું પણ ઝીરોઈંગ થઈ ગયું હતું, અને તુર્કી સમજદાર નીકળ્યું કે તુર્કી ત્યાંથી દૂર થઈ ગયું. અને જયારે હજુ ઇન્ડિયન નેવીએ તો પોતાનો પરચો બતાવ્યો જ નહોતો. જો ઇન્ડિયન નેવીએ પોતાનો પરચો બતાવ્યો તો પાકિસ્તાન ખરેખર ખતમ થઈ ગયું હોત. આપણી સેનાના જે અધિકારીએ વાત કરી કે જો 24 કલાક હજુ સીઝ ફાયર ના થયું હોત તો પાકિસ્તાનની હાલત એટલી ખરાબ હોત કે કદાચ 20 કે 25 વર્ષ સુધી એ ઉપર નહીં આપી શક્યું હોય. એટલે તમે જેમ પૂછ્યું એ પ્રમાણે આપણે પોલિટિકલ પ્રેશર અને પોલિટિકલ જે આપણી આઈડિયોલોજી છે એની પણ ડેફિનેટલી કામ કરવું પડશે, અને એની સાથે સાથે સેનાએ દરેક રિસ્પોન્સનો કે દરેક સીઝ ફાયરના ઉલ્લંઘનનો જબરજસ્ત અને વધારે ગરમાઈથી અને સખ્તાઈથી જવાબ આપવો પડશે. આ બે ફ્રન્ટ પર આપણે કામ કરીશું તો પાકિસ્તાનની કોઈ જાતની હિંમત નહીં રહે. બિલકુલ બિલકુલ. ધર્મેન્દ્ર સર, અહીંયા બીજો એક સવાલ એ છે કે સીઝ ફાયરની જાહેરાત ગઈકાલે થઈ, પરંતુ જો કદાચ એ ન થઈ હોત તો એસ્કેલેશન લેડરમાં, એસ્કેલેશન સીડીમાં આપણે કયા સ્ટેપ પર જતા, અને જો કદાચ હવે પાકિસ્તાન એ નાપાક હરકત કરે છે, કારણ કે સ્પષ્ટપણે આજે કહેવામાં આવ્યું છે કે હવે ભારત ચૂપ નથી જ રહેવાનું, એ સંદેશ છે દુનિયા માટે, તો એ લેડર પર કયા સ્ટેપ પર જઈ શકાય છે એ આપની પાસેથી થોડું ડિટેલમાં સમજવું છે. જી ચોક્કસ. જય હિન્દ, જય ભારત. જ્યારે કાલે સીઝ ફાયરનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે આપણે જે અત્યાર સુધીની પરિસ્થિતિ હતી અને જો ના થયું હોત તો શું થાત તેના વિશે વાત કરીએ તો આપણે અત્યાર સુધી મિસાઇલ્સ, ડ્રોન્સ અને એરનો જ યુઝ કર્યો હતો. આપણે આપણી આર્ટિલરીઝ, આર્મર્ડ અને ઇન્ફેન્ટ્રીને હજી મૂવ નહોતા કર્યા. જો પરિસ્થિતિ આગળ વણસત તો પાકિસ્તાનને આપણે ઓલરેડી મોકો આપ્યો જ. તો મેં ઘણી ડિબેટમાં વાત કરી કે પાકિસ્તાને આખું વેસ્ટર્ન ફ્રન્ટિયર ખોલ્યું હતું, ભુજથી લઈને શ્રીનગર સુધી. તો આપણે ચાન્સ હતો ગમે ત્યાંથી આપણે ગમે ત્યાં આપણો કોઈ પણ મોરચો ખોલી શકવા સક્ષમ હતા. આપણી આર્મી મોબિલાઇઝ થઈ ગઈ હતી બધા, અને જો આરટી ફાયર ખોલ્યું હોત તો આરટીની પાછળ આર્મર્ડની પાછળ ઇન્ફેન્ટ્રી મૂવ કરત તો પાકિસ્તાનને આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ થઈ જાય.
કે પાકિસ્તાનને કહીએ તો આપણે પાકિસ્તાન એ સ્થિતિમાં નથી કે આપણી આર્મીનો એ મુકાબલો કરી શકે. પાકિસ્તાનની ઇન્ટરનલ પોઝિશન જોઈએ આપણે કે બલુચિસ્તાન ને ત્યાં એ લોકો પણ એની આર્મી વિરુદ્ધ છે જ અત્યારે અને પરિસ્થિતિ ખરાબ છે. જો સીઝ ફાયર ના થયો તો પાકિસ્તાન પાસે જે ભાડાના ડ્રોન્સ અને મિસાઇલ હતા તેને આપણે ટ્રેક કરીને દરેકને મારી ગિરાવ્યા છે. એની જગ્યાએ સામે આપણા કે આપણી મિસાઇલ્સ અને ડ્રોન્સ કે એરથી જે પણ કાંઈ આપણે કર્યું એ પાકિસ્તાન ટ્રેક નથી કરી શક્યું, એને રોકી નથી શક્યું અને આપણે એના એરબેઝ જે બોર્ડર નજીકના એરબેઝ છે તે અને જે તેમનું 100 કિલોમીટર દૂરના એરબેઝ છે ત્યાં પણ આપણે 100 કિલોમીટર અંદર સુધી જઈ શક્યા. તો 100 કિલોમીટર અંદર સુધી જઈ છે અને આપણે જો આ એક્શન લઈ શકતા હોય તો પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ટોટલી ફેલ. તો આપણી પાસે ખુલ્લું મેદાન જ હતું. જોઈએ તો કહેવાનો મતલબ પાકિસ્તાનને કાંઈ કરવાનું નહોતું, આપણે જે કરીએ તે આપણા હકમાં હતું. જો સીઝ ફાયર ના થયો તો પાકિસ્તાનને બહુ અઘરું પડી જાત કે આ વખતે જે पहला नહોતું થયું એ પરિસ્થિતિ પાकिस्तान થાત. जी राइट, बिल्कुल. नवीन सर, आपसे ये सवाल है कि हमने देखा कि जनरल मुनीर जो है उनका बयान काफी वैसा आ रहा था कि वो कभी सीज फायर रोकना ही नहीं चाहते थे और हमने सबने देखा है कि वहां पर प्राइम मिनिस्टर से ज्यादा उनकी सब बातें सुनी जाती है. तो अभी की जो सिचुएशन हम देख रहे हैं और अभी जो सीज फायर भले ही लागू हो गया हो लेकिन फिर भी उसका उल्लंघन किया जा रहा है, तो सबसे पहले सवाल इस बात का यही है कि क्या जनरल मुनीर जो है वो सुप्रीमो बनना चाह रहे हैं? ये सबसे बड़ा सवाल है अभी. मुनीर के बारे में आपको बता दूं कि जनरल मुनीर कौन है. आप इसके लिए जब जनरल मुनीर बना तो उससे सबसे पहले उसका समर्थन किसने किया और वो किसकी सह पर बना था, आप उस पहलू पे जाइए. आतंकवादी हाफिज सईद के कहने पर, दबाव देने पर जनरल मुनीर को जो है पाकिस्तान सेना का नेतृत्व दिया गया और उसकी ड्यूटी आतंकवाद के तौर पे सिर्फ इतनी ही लगाई गई थी कि भी आपने किसी भी तरीके से आतंकवाद का खात्मा नहीं होने देना और भारत पर हमले करते रहना. अब स्थिति जिस प्रकार से जनरल मुनीर के कहने पर जो है वो पहलगाम के अंदर हमला हो गया. अब जैसे ही हमला हुआ तो भारत ने जो है अपनी बहादुर बेटियों के साथ वहां पर सर्जिकल स्ट्राइक करी और जो इनके 9 मुख्य ठिकाने थे, जो इनके अपने सबसे मुख्य केंद्र थे, उनको भारतीय सेना ने तबाह कर दिया. अब जब ये तबाह हो गया तो आतंकवादियों के जो सरगना थे उनको दुख तो बड़ा था और उनको ये डर भी था कि कहीं न कहीं अगर इस बात को लेकर के अगर हमारे ऊपर लगातार हमला रहा तो हमें मुश्किल में आ जाएगी. जैसे ही भारतीय सेना के एयर विंग ने लाहौर के अंदर जब अपना संदेश दिया कि हम लाहौर में घुस करके तुझे मार सकते हैं, तो वहां का जो पॉलिटिकल सरगना था वो भारतीय सेना के डर से कांप उठा. दूसरी चीज, यहाँ पर जो वेपन इस्तेमाल किए जा रहे थे चाइना के और दूसरे अमेरिका के, दोनों पहलू के एक साथ समझना, उसको भारतीय सेना ने नस्ते नाबूद कर दिया. ये पोल भी जो है अंतरराष्ट्रीय स्तर पे एक तरीके से पोल खुल रही थी वेपनों की. अब जब 2 चीजें पाकिस्तान के अंदर हो गई, एक सेना और दूसरा पॉलिटिकल. जैसे ही अमेरिका ने पाकिस्तान के ऊपर दबाव दिया कि अगर इस तरह की लड़ाई रहेगी तो आप लोग हमारे वेपन्स की जो है वो पोल खुल जाएगी, क्योंकि सबसे बड़ा व्यापार वेपन का होता है, उन्होंने उनके ऊपर दबाव दिया. दूसरा, भारत क्योंकि एक बड़ा देश है, बड़ी इकोनॉमी है और जिस प्रकार से विदेश नीति थी उसके तहत अमेरिका ने भारत का जो है वो दोस्ताना व्यवहार भी निभाना था और ये जान चुका था अमेरिका भी और दूसरे भी कि भी इस वक्त भारत के साथ सभी देश उनके साथ हैं. तो वहां के जो पॉलिटिकल नेतृत्व था उसके ऊपर अमेरिका ने दबाव दिया और उस दबाव में आकर के उन्होंने सीज फायर को मान लिया. लेकिन आपने देखा कि 5 बजे के करीबन जो है सीज फायर का अनाउंस हो गया और उसके बाद भी 4 घंटे तक और लगातार जो है वो हमले होते रहे. वो किसकी कहने पर हुए? जनरल मुनीर के. और जनरल मुनीर यही चाहता है कि वो जनरल इसी बेस पे रह सकता है
कि जिस बेस पर इंडिया में हमले होते रहे इसी बेस पर उसको पाकिस्तान की गद्दी मिल सकती है। इसीलिए मैं आज भी दावे के साथ ये कहता हूं कि ये जो सीज फायर की जो बात मानी है, वहां के पाकिस्तान के जो राजनीतिक सरगना है उन्होंने डर के मारे मानी है। पाकिस्तान की सेना जब तक नहीं मानेगी, जब तक वो या तो पाकिस्तान में जनरल मुनीर राष्ट्रपति बन जाए या वो अपना पूरे का पूरा प्रभाव वहां पर, तब तक आप इस बात को नहीं मानना। और इनका मुंह तोड़ जवाब देने के लिए भारतीय सेना तत्पर है और तैयार है। भारतीय सेना ने आज ऑफिशियली कॉन्फ्रेंस करके पूरी चीजें बता दी कि हमने कहां कहां पे हमला किया, कहां कहां पर हमारी तैयारी थी। ये एयर विंग का हमारा जो है वो निशाना था। भारतीय नेवी से की जो विंग थी वो पूर्ण रूप से इस हमले के लिए तैयार थी। इसलिए नेवी का डर, विक्रांत की जो गूंज है वो जनरल मुनीर अच्छी तरह से जानता है कि जब वो चलता है तो उनके कान के पर्दे फट जाते हैं। और जब भारतीय सेना की आर्मर्ड फोर्स चलेंगी और जब उनका टैंक चलेगा तो आतंकवादियों को कुचलते हुए निकल जाएगा। बिल्कुल सर। अब जनरल मुनीर को तो राष्ट्रपति बनना है, तो राष्ट्रपति बनने के लिए उसको सीज फायर तोड़ना ही तोड़ना પડેગા और वो તોડેગા। બિલકુલ એટલે ત્યાં પણ એટલા ચાર ભાગ છે, કારણ કે એ આપણે જોયું આ સમયગાળાની અંદર ભારત તરફથી તો જડબાતોડ જવાબ મળતો જ હતો, પરંતુ બલુચ આર્મી હોય કે પછી ત્યાંનો બીજો અલગ પ્રાંત હોય ત્યાંથી પણ એક તરફ એક બધું સામે આવતું હતું। જયદીપ સર, બીજો એક સૌથી મહત્વપૂર્ણ ક્વેશ્ચન અહીંયા એ છે કે અમેરિકાએ એ ગઈકાલે એ એક્સ પર ત્યાંના જે રાષ્ટ્રપતિ છે તેમણે એ વાત કરી હોય, ભારત અને પાકિસ્તાન પહેલા એ વાત આવીને કરી હોય, પરંતુ વારંવાર પાકિસ્તાન તરફથી એ વાત કહેવામાં આવતી હોય છે, બણગા ફૂંકવામાં આવતા હોય છે કે અમે પરમાણુ શક્તિ છે, અમે કંઈ પણ કરી શકીએ છીએ। આપણે વારંવાર એ સાંભળ્યું છે, કારણ કે પાકિસ્તાન જેટલું બળગા ફૂંકવામાં આગળ છે તેટલું જ પાછળ એ કાર્યવાહી કરવામાં રહેતું હોય છે। એટલે એ સતત એ બળગા ફૂંકવાની વાત, એવી વાતો પણ છે કે અમેરિકા સતત એ ન્યુક્લિયર પાવર પર સતત નજર રાખીને બેઠું છે, એના જ માટે સ્નેચ એન્ડ ગ્રેબ એવી કોઈ યોજના પણ તેમણે બનાવી હતી ને સતત એ, કારણ કે એ પાકિસ્તાન દ્વારા એ તમામ વેપન્સને અલગ અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા છે। એટલે એની માટે પણ એક તખ્તો અમેરિકાએ તૈયાર કર્યો હતો, એ નજર રાખી હતી વારંવાર એ મુદ્દે પણ એ આપણે ખેંચતાણ જોઈ જ હશે। એટલે એ આપની પાસેથી એ સમજવું છે કે જે પાકિસ્તાન સતત આવા બળગા ફૂંકતું હોય છે અને એ કેટલું શક્ય બને અને એના પહેલા જ પાકિસ્તાન પર કેવા પ્રહારો થઈ શકે છે દુનિયાના અનેક દેશો તરફથી, કારણ કે આઈએમએફે એક તરફ લોન આપી એટલે એના પછી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન પણ કર્યું। એટલે હવે સવાલો અહીંયા ઘણા બધા છે આ મુદ્દાને લઈને પણ। વૈભવીજી, આપે જે વાત કરી તેમાંથી જે મુખ્ય હાર સમાન વાત છે એને હું લઉં તો, અને એ શબ્દ, એ વિચાર, એ હથિયારનું નામ એ ખૂબ લેવાય છે। અને જો હું બરાબર યાદ કરું છું તો આ જ વિષય એટલે કે પરમાણુ હથિયાર, અણુબોમ્બ અને અણુબોમ્બની આસપાસના બણગા ફૂંકવા, જે આપણે વાત કરીએ એ બણગા ફૂંકવા અને એની આસપાસના રિસ્ટ્રેન્ટ, આ જ વિષયની ચર્ચા કદાચ આપણી ચેનલ પર, ઇફ આઈ એમ નોટ રોંગ, તો કોમોડોર ઉત્પલ વોરા સર સાથે પણ થઈ હતી અને ત્યારે જે વાત થઈ હતી એ જ હું સ્ટેન્ડ રાખું। એન્ડ મે બી નો વિથ ડ્યુ પરમિશન સર, આપ પણ પ્લીઝ એના વિશે થોડું હોય તો કહેજો। આ ન્યુક્લિયર જે આખી વાત છે એના વિશે વૈભવીજી એટલું બોલાણું છે કે જેટલું કદાચ જેના હાથમાં ન્યુક્લિયર બટન છે એણે નહીં વિચાર્યું હોય। એટલા માટે કે ન્યુક્લિયર જે પાવર કોઈ પણ નેશન હોય તે આ ન્યુક્લિયર પાવર એટલા માટે નથી હસ્તગત કરવો કે હી વિલ સ્ટાર્ટ વિલ્ડિંગ ધ સ્વોર્ડ, કે ન્યુક્લિયર વેપન કે ન્યુક્લિયર વસ્તુ એવી વસ્તુ નથી કે બસ છે તો ચલો વાપરવા માંડો, સ્ક્વોન્ડર ઓફ કરો, તેના માટે નથી। જનરલી અને બધી જગ્યાએ એક્સેપ્ટેડ છે, એ જ થશે, એ થવું જોઈએ કે ન્યુક્લિયર પાવર જે છે, અણુ બોમ્બ જે છે એ ડેટરન્સ માટે છે, કે મારી પાસે ન્યુક્લિયર પાવર છે, આપ મારા દેશની સાર્વભૌમતાને ક્રોસ કરવાનો પ્રયત્ન કરશો, મારા પર હુમલો કરશો, મારા આર્મ ફોર્સિસ કે મારા નાગરિકો પર હુમલો કરશો, આ હદે ખરાબ કરશો તો હું એક ન્યુક્લિયર પાવર્ડ નેશન છું, અણુબોમ્બ ધરાવું છું, હું પ્રત્યુત્તર આપી શકું। આવું કહીને આ વાતથી ડરે લોકો અને ડેટરન્સ એ રોકવું, એના માટે ન્યુક્લિયર અને અણુબોમ્બનો ડિટરન્સની વાત છે।
પાકિસ્તાન વિશે ખૂબ કહેવાતું હોય છે કે પાકિસ્તાનમાં ન્યુક્લિયર બટન કોના હાથમાં છે. લોકો પાછી એ પણ કોટ કરે કે આસિફ મુનીર જે લશ્કરના વડા છે તે વાત કરે છે ધર્માંધતાની અને 2 નેશન થિયરી અને હિન્દુ મુસ્લિમ અલગ હોવાની, અને ત્યાંના આતંકી આકાઓ ધર્માંધ આકાઓ છે એ અણુબોમ્બનું બટન ખરેખર એમના હાથમાં છે. પણ આ બધી વાતો આસપાસની વાતો છે, કહીસુની વાતો છે. પાકિસ્તાન ઉપર આપે પૂછ્યું એમ IMF લોનની વાત, પાકિસ્તાન ખુદ ઉપર ઇન્ટરનલ અને એક્સટર્નલ એટલા બધા રેઇનિંગ પોઈન્ટ્સ હોય, એટલા બધા એને રોકવાના નો સ્ટ્રક્ચર અને દેર આર ચેક્સ એન્ડ બેલેન્સીસ કે એ હોવાના કારણે કઈ ચલો મન થયું હારવા માંડ્યા, આ થયું અને આપણે ન્યુક્લિયર પાવર છીએ તો અણુબોમ્બ વાપરી લઈએ તેવું નથી થતું હોતું. યુનાઇટેડ નેશન્સ કે બીજા દેશો, બીજા કોઈ લોકો, રિજનલ પાવર્સ, એ બધા લોકો કહે અને દેટ મેચ્યોરિટી ઓલવેઝ રિમેન્સ. અને સાવ આપણે ઘણી વખત આવાના વિશે આ પણ બોલાતું હોય છે કે પાકિસ્તાન તો ગાંડી માથે બેડું એવું છે, કંઈ પણ કરી જશે તો શું કરશું. તો ભારત અને પાકિસ્તાન એની પ્રોક્સિમિટીના કારણે, જ્યોગ્રાફિકલ આપણી જે નજદીકી છે એના કારણે, અને આમ પણ એક ન્યુક્લિયર બોમ્બ અણુ બોમ્બનો ઉપયોગ આજુબાજુના ઘણા લોકોને ઘણા દશકાઓ સુધી અસર કરે. એટલે કોઈ પણ વ્યક્તિ આ હદે જાય નહીં. અને સપોઝ જાય તો પાકિસ્તાન અણુબોમ્બનો ઉપયોગ કરી દેશે તો આપણે શું નહીં કરીએ? માનો કે 1% ચાન્સ એ સ્થિતિ આવે તો આપણે કંઈક તો એવું કરશું જ કે કંઈ થવાનું છે. સો એવા ખોખલા ડરથી અને અણુબોમ્બ છે એટલે વપરાય જ જવાનો છે એવી ઉતાવળ અને એની આસપાસની આવી ઉન્માદવાળી વાતોથી બચવું જોઈએ. વૈભવજી, આજે આપે આ પ્રશ્ન પૂછ્યો છે તો બધા વતી આપણા દર્શકોને, વીટીવી ન્યૂઝના દર્શકોને પણ શુભકામના આપીએ. આ લડાઈ અને ધમાલની ઉન્માદમાં એક વાત ભૂલાઈ ગઈ છે ઘણી બધી જગ્યાએ. આ ચર્ચામાં નહીં, વિષય અલગ જ છે, પણ આખા દેશમાં થોડા લોકો બીજી દિશામાં જતા રહ્યા છે. એટલે આજે 11મી મે આપણે તેને નેશનલ ટેકનોલોજી ડે કહીએ છીએ. તેના ઉપલક્ષમાં કે 1998માં આજના દિવસે પોખરણમાં આપણે અણુ ધડાકા કર્યા હતા અને એનું ટેસ્ટિંગ કર્યું હતું. અને આજના દિવસે એક ઉમેરો નેશનલ ટેકનોલોજી ડે એટલા માટે પણ કે તત્કાલીન પ્રધાનમંત્રીજી અને એ બધા લોકોએ ત્યારે એક વધારે સૂત્ર ઉમેર્યું, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. તો આજના દિવસે વૈભવીજી આપના મારફતથી અને વીટીવીના મારફતથી બધાને નેશનલ ટેકનોલોજી ડે ની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. રાઈટ, બિલકુલ. બીજો સવાલ ઉત્પલ સર અહીંયા એ છે કે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું અને હવે એ પરિસ્થિતિ જોવી રહેશે કે હવે પાકિસ્તાન ખરેખર શું કરે છે. કારણ કે બધી જ જગ્યાએ ત્યાં બધાના અલગ અલગ નિવેદનો, બધાના સ્ટેન્ડ અલગ અલગ છે, એટલે એ જોવું રહેશે. પણ અહીંયા બીજો સવાલ સૌથી મોટો એ છે, વારંવાર પાકિસ્તાન ધમકી આપતું હોય, વારંવાર કંઈ પણ ન કરી શકવા છતાંય જો એ બળગા ફૂંકતું હોય તો એ કઈ તાકાત એવી છે કે જેના પર આટલું બધું ઉછળી રહ્યું છે કે આવા નિવેદનો અભ્યાસ કરતું હોય છે? પણ ધેટ ઇઝ ધી બેઝિક ક્વેશ્ચન. અને એ આ ક્વેશ્ચન કોને સમજવાનો છે? દેશના મીડિયાએ સમજ, દેશની ચેનલોએ સમજવાનો છે, દેશના રક્ષા વિશેષજ્ઞોએ સમજવાની જરૂર છે કે પાકિસ્તાન કોના સહારે અને કોના બળે આ કૂદી રહ્યું છે. અને માટે પાકિસ્તાન ઘૂંટણે પડી ગયું, પાકિસ્તાન બણગા ફૂંકે છે, પાકિસ્તાન ધ્વસ્ત કરી દીધું, પાકિસ્તાનને નકશા પરથી મિટાવી દો, પાકિસ્તાનને ખતમ કરી દો, ખાત્મો બોલાવી દો. આ બધો ઉન્માદ અને વોર હિસ્ટીરિયા કોણ કરે છે? દેશના પોલિટિકલ લીડરશિપ અને જે those who matter અને those who know the nuance and the complexity of the whole situation, એમના તરફથી તમે એક સ્ટેટમેન્ટ પણ સાંભળ્યું આ દિશાની અંદર? અને every time, not once, twice, 20 times, 100 times they have said, we are only dealing with the terrorism that is emanating from Pakistan. We are only trying to, showing the resolve and trying to take action against the terrorist factories that are operating, terrorist installations that are operating from Pakistan. At no stage we are determined not to go and strike the population center, infrastructure center, economic center and military installation. જ્યારે અમારા હાથની અંદર એટલી બધી જરૂર થઈ ત્યારે જ અમે ખાલી મિલિટરી ઇન્સ્ટોલેશનને સ્ટ્રાઇક કરવા માટે રિટેલિએટરી મેટરની અંદર મેજર અમે, અને એ પાછું ગ્રેડેડ રિસ્પોન્સ, and measured response, calibrated response. So see the maturity of a nation.
against the immaturity of, the rest of the people and Pakistan. Now what you have said is true કે કોના સહારે કૂદે છે. Of course, Pakistan's economy is bad. Pakistan's internal situation is bad. Pakistan is facing problem on all military fronts. Pakistan diplomatically was supposed to be bad, but that is exactly what they've achieved. Pakistan's war objective to what could be, and to large extent they've achieved all of them. One is that Pakistan was always considered as an irritant. કે પાકિસ્તાન આપણે એને ભૂલી જવું જોઈએ. વી શુડ કોન્સન્ટ્રેટ ઓન અવર ધી નેશનલ ડેવલપમેન્ટ અને $5 trillion ઇકોનોમી બાય 2030 શુડ બી અવર પ્રાઇમરી એમ. અને લેટ્સ નોટ ગેટ કેરીડ અવે, લેટ્સ નોટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ બાય પાકિસ્તાન. અવર એમ, ધ મેઇન એનિમી ઇઝ ચાઇના. And long term, the enemy is China. So let us concentrate on that, so that in future they cannot create problem. But unfortunately, જે પાકિસ્તાનને જોઈતું હતું એને પાકિસ્તાન સામે કોઈ જોવા તૈયાર નહોતું. એ પાકિસ્તાને અચીવ કર્યું. India - Pakistan was already forgotten, and India as an emerging economy was established. But now again, by doing this, India - Pakistan has come back to norms. Now, જે કોઈ સ્ટેટમેન્ટ ઇસ્યુ થાય છે એની અંદર we urge India and Pakistan to consider restraint. We urge both of them to de-escalate. We urge both of them not to cross the limit. So we are now being equated as a large, આટલા મહાન દેશને તમે પાકિસ્તાન જેવા નાના કન્ટ્રી જોડે અને that is what he wanted, કે મારું રિલેવન્સ ઇન્ડિયા જોડે સચવાવું જોઈએ. અને મને લોકો પૂછતા આવે, મારા ઘેર બધા દોડતા આવે, અને આસિફ મુનીરને તમે ગમે એટલી ગમે તે રીતે તમે કહો, ઇસ્લામિસ્ટ કહો, આ તે, ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ યુ હેવ ટુ deal with the reality of life. The reality of life is the strategic triangle in your geographical location, and your two neighbors are nuclear neighbors. They have a nexus between themselves, and you have to deal with them, and you have to survive with them. તમે એને 100 ગાળો આપો, 1000 ગાળો આપો, જે બી કરો. And that is why in a democratic country like India, beyond a certain stage, the political leadership and the foreign secretary take the ultimate call, not the defense secretary and not the defense headquarters. Okay. Please understand this fact. માટે આ ખોટો વોર હિસ્ટીરિયામાં આવી જવાની કોઈ જરૂર નથી. બિયોન્ડ ધીસ એનીબડી થિંક્સ કે પાકિસ્તાનના 4 ટુકડા થઈ જશે, પાકિસ્તાન એનો અસ્તિત્વ મિટી જશે, forget about it. It is not possible in today's environmental reality and strategic reality, no matter how much power you have. So therefore start accepting the strategic reality of the strategic triangle of your geographical location, where you are besorted between the two nuclear neighbors. Forget it. ઓકે, ધર્મેન્દ્ર સર, બીજો એક ક્વેશ્ચન અહીંયા એ છે કે કૂટનીતિક રીતે ભારત ખૂબ આગળ છે અને છેલ્લા વર્ષોની અંદર ભારતે જે પોતાના સંબંધો વિકસાવ્યા છે એ આ સમયગાળાની અંદર કામ પણ આવ્યા છે. પણ એક બીજો સવાલ સૌથી મોટો અહીંયા એ પણ ઉભો થાય છે કે હવે જ્યારે પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારે પ્રહાર કરવામાં આવતો હોય, જવાબ આપવો પડશે, એ સ્વાભાવિક છે, કારણ કે ચૂપ બેસવું એ કોઈ પણ રસ્તો નથી. એનો જવાબ પણ આજે આપી દીધો છે. આપને મારો સવાલ એ જ છે કે પાકિસ્તાનની એ મોડસ ઓપરેન્ડી આટલા દિવસોમાં આપણે જોઈ કે રાત્રિના અંધકારમાં આવો, ડ્રોન હુમલો કરો, ડરાવો, રેકી કરો એટલે ડરી જશે, કદાચ પાછા વળી જાઓ. એમને કદાચ એ વાતનો ખ્યાલ નહીં હોય કે આપણી ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે જડબાતોડ જવાબ આપણે આપ્યા છે ને એના પુરાવા આજે આપ્યા છે. પણ આ જે મોડસ ઓપરેન્ડી છે કે રાત્રે આવો અને હુમલા કરો, એ થોડું આપની પાસેથી સમજવું છે. જી જરૂર વૈભવીજી, આપણે ડિપ્લોમેસી ઇન્ડિયાની જોઈ અને જે આખો ઘટનાક્રમ છે તેને જોઈએ તો એક પ્રકારે આપણે જોઈએ કે પાકિસ્તાનની જે પહેલી તો પાકિસ્તાનની વાત કરી દઉં કે પાકિસ્તાનનો જે પાવર છે એ 3 ડાયમેન્શન છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, કે ત્યાંની પોલિટિકલ લીડર, આર્મી અને ઉગ્રવાદી સંગઠનો. પાકિસ્તાન જો ઉગ્રવાદી સંગઠનોનો પ્રભાવ ના હોત તો કદાચ આ સ્ટેપ પાકિસ્તાન ના લેત. પાકિસ્તાન માટે હિન્દીમાં કહેવત છે કે આગે કુવા પીછે ખાય, એ પરિસ્થિતિ હતી. ભારતીય આર્મીએ, ભારતીય સેનાએ, એરફોર્સે મળીને જે ઓપરેશન કર્યું અને એમના જે મિલિટન્ટ બેઝ કે એમના જે ટ્રેનિંગ કેમ્પો પર એની ઉપર એટેક કર્યો, એના કારણે પાકિસ્તાની સેના મજબૂર થઈ.
પાકિસ્તાની સેના ટોટલી ટેરરિસ્ટોને ટ્રેનિંગ આપે છે, એને હાચવે છે. આપણે પાસ્ટમાં જોયેલું છે કે એટમાબાદથી ઓસામા બિન લાદેનને જે રીતે પાકિસ્તાને એને માર્યો, તો પૂરી દુનિયાને ખબર પડી ગઈ કે ટેરરિસ્ટ નો એક સિક્કાની બે બાજુ છે, પાકિસ્તાન આર્મી અને ટેરરિસ્ટ. તો જે રીતે પાકિસ્તાન એટેક કરે છે કે નાઇટમાં આપણે વાત કરી કે રાતમાં એ લોકો હુમલા કરે છે, ને આ રીતે જો આપણે આગળ જોઈએ તો દિવસ દરમિયાન પાકિસ્તાનને પહેલી વાત તો કે છામી છાતીએ પાકિસ્તાન ક્યારેય પણ હિન્દુસ્તાનની સામે આવવા સક્ષમ નથી. એ વાત આપણે આટલી લડાઈઓમાં નોટ કરી છે કે પાકિસ્તાને હંમેશા મોહની ખાવી પડી છે. એ ફ્રન્ટમાં સામી છાતીએ ભારત સામે લડી શકે તેમ નથી. અને નાઇટમાં જે રીતે એ હુમલા કરે છે તો એ એમના ટેરરિસ્ટ ગ્રુપો છે એમના ઇસ્તેમાલ કરે છે કે તેમના જે મિનિસ્ટર છે તેને ત્યાં સુધી કહી દીધું કે અમે મદ્રેસાના બાળકોનો પણ ઇસ્તેમાલ કરશી. તો આ હદે પાકિસ્તાન જાય છે. તો પાકિસ્તાન દિવસ દરમિયાન આપણે ફ્રન્ટ ખોલી કે 24 કલાક લડાઈ ચાલુ રહીએ તો પાકિસ્તાનની હેસિયત બહારની વાત છે કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન આર્મર્ડ, ઇન્ડિયન ઇન્ફેન્ટ્રી સામે પાકિસ્તાન ક્યારેય ના ટકી શકે. તો એની પાસે ઓપ્શન આ જ છે કે ભાડાના બીજા કન્ટ્રીથી લીધેલા ડ્રોન્સ કે જે આપણી એક સામાન્ય બેસિક એર ડિફેન્સ કહેવાય, એડી રેજિમેન્ટ હોય છે, એડી ગન હોય છે, તેણે એમના ડ્રોન્સ ગિરાવેલા છે, એમના ડ્રોન્સ મારેલા છે. તો કહેવાનો લોકો આ હદે આપણી ટેકનોલોજી, આપણી આર્મી અપડેટેડ છે અને એમને હરેક જગ્યાએ ટ્રેક કર્યા છે. તો પાકિસ્તાની આર્મીએ આ જ ઓપ્શન ચૂન્યું કે રાતના અંધારામાં એટેક કરો એટલે ભારતીય જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ જ કામ આવશે અને એ લોકો એનો તોડ થશે. જો ફૂલ ફેઝમાં લડાઈ ચાલુ થાય કે 24 દિવસે પણ લડાઈ ભારતીય સૈન્ય અને પાકિસ્તાન આર્મી લડે તો એ પોસિબલ નથી. પાકિસ્તાનની એમાં હાર નિશ્ચિત છે. એટલે પાકિસ્તાન સૈન્યએ આ જ મોડ ઓફ સબ્ડિટ અપનાવી અને આ રીતે જ કરશે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે હવે એ જોવું રહેશે અને આગળ પણ ચર્ચાને યથાવત રાખીશું. લઈશું એક ક્વિક બ્રેક. via various વેલકમ બેક. અને આતંકના અંત સુધી ઓપરેશન સિંદૂર ચાલશે અને જવાબી કાર્યવાહી જરૂર પડશે ત્યારે જડબાતોડ કરવામાં આવશે. ગેસ્ટ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. ચર્ચા ફરી એક વખત તેમની સાથે કરીશું. હરેન સર, અહીંયા બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે હવે સીઝ ફાયરની વાત હોય, ઉલ્લંઘનની વાત હોય, મોડસ ઓપરેન્ડી સમજી હોય, પરંતુ હવે જ્યારે એ દુનિયા પણ વચ્ચે આવતી હોય, જગત જમાદાર વચ્ચે આવતું હોય અને એવું કહેતું હોય કે બંને દેશોએ સહમતતા દર્શાવી છે સીઝ ફાયર માટે, પણ પાકિસ્તાન તરફથી વારંવાર ઉલ્લંઘન થતું હોય અને હવે જો કંઈક થાય છે તો સવાલ એક જ, દુનિયા ભરોસો રાખશે? And so there definitely had not been any type. તો આપણે જે જવાબ આપીશું એ કદાચ એક ડેફિનેટ જવાબ હશે અને એ જવાબ એવો હશે કે તેનાથી પાકિસ્તાન પાછું ઊભું નહીં થઈ શકે. કારણ કે જ્યારે જગત જમાદાર એટલે કે અમેરિકાએ સીઝ ફાયરની જાહેરાત કરી, એમાં થોડી ઉતાવળ કરી હતી. એકચ્યુઅલી આ જાહેરાત ભારતે કરવાની હતી. અમેરિકાના ટ્રમ્પ સાહેબે ઉત્સાહમાં આવી અને આની જાહેરાત કરી દીધી અને જાહેરાત કર્યાના અમુક જ કલાકની અંદર જ્યારે પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે એનો મતલબ એવો છે કે પાકિસ્તાનની જે મિલિટરી લીડરશીપ છે એ પાકિસ્તાન પોલિટિકલ લીડરશીપના કંટ્રોલમાં નથી. અને ભારત એટલા માટે તૈયાર છે કારણ કે જનરલ મુનીર છે એની હમણાં જે ચર્ચા કરી કે એને કદાચ રાષ્ટ્રપતિ પણ બનવું હોય અને એના માટે કદાચ પોલિટિકલ લીડરશીપને ઉથલાવી અને સત્તા પોતાના કબજામાં પર કંઈ પણ થઈ શકે છે. પણ આપણે તો પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે ચેતતો નર સદા સુખી, એવી જ રીતે આપણે બધી જ તૈયારી કરી રાખવાની છે. પણ અત્યારે આપણી પાસે પહેલા આપણે સૌથી પહેલા આતંકીઓના અડ્ડા અને 100 થી પણ વધારે આતંકીઓનો સફાયો કર્યો. આના પછી પાકિસ્તાનના જે 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એરબેઝીસ હતા આપણે એને ધ્વસ્ત કરી નાખ્યા. કરાચી કદાચ ગઈકાલે જો સીઝ ફાયર જાહેર ના થયું હોત તો આજે કદાચ તમારી ચેનલ પર એ ચાલતા હોત કે કરાચીનું જે બંદરગાહ છે કેવી રીતે ભડકે પડી રહ્યું છે એ પણ કદાચ આજે તમારી ચેનલ પર જ સમાચાર ચાલુ થઈ ગયા હોત. એટલે આપણી પાસે હજુ પણ પાકિસ્તાનના જે મિલિટરી સ્ટ્રેટેજિક લોકેશન છે એના ઝીરોઈંગ કરેલા છે અને એની સામે જો ભૂલથી પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું
તે બધા જ જે સ્ટ્રેટેજિક ओके લોકેશન ओके છે ओके એને सर આપણે थोड़ा દેશના समय का બહુ अभाव है ઓછા नवीन सर સમયની અંદર आपके કરી पास में શકીએ आऊंगी ऑपरेशन सिंदूर के बारे में 30 सेकंड में आपकी तरफ से आप जो भी कहना चाहते हो क्योंकि आज प्रेस कॉन्फ्रेंस हुई प्रेस ब्रीफिंग हुई उसमें बहुत सारी चीजें भी हमको जानने को मिली है और वो सारी चीजें हमें बताई गई है कि जो लोग जानना चाहते थे तो 30 सेकंड में आपके पास से मैं जवाब लूंगी जी मैं पाकिस्तान को सिर्फ एक ही बात कहना चाहूंगा कि रात के अंधेरे में न काम करो कोई ऐसा मुंह जो छुपाना पड़े दिन के उजाले में। भारत माता की जय और जय हिंद। બિલકુલ બિલકુલ અને હવે આતંકના અંતિમ શ્વાસ સુધી હવે ઓપરેશન સિંદૂર તો સ્વાભાવિક રીતે કાર્યરત રહેવાનું છે પરંતુ હવે એ ડબલ સ્ટેન્ડર્ડ જેનું છે પાકિસ્તાન એ હવે શું કરે છે એની ઉપર પણ નજર રહેશે આપ તમામ અમારી સાથે જોડાયા તમામનો ધન્યવાદ અને હવે બસ સવાલ એ જ કે આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારત હંમેશા આગળ રહેવાનું છે લડત હંમેશા ચાલતી રહેવાની છે અને આખરે એક જ વાત છે કે અમારો સ્પષ્ટપણે સંદેશ છે કે આતંકવાદને જડમૂળથી ઉખાડીને ફેંકીશું નમસ્કાર